આજે જે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો, આપણે જોઈએ તો 36 બેઠકમાં ફક્ત 72 જ ફોર્મ સૌએ ભર્યા હતા. ફોર્મ બી ઓછા ભર્યા. આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે લગભગ 21 જેટલી બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને મળી છે. આમ જોવા જઈએ તો 21 કરતાં વધારે બેઠકો થાય છે, કારણ કે અમુક બેઠકો એવી છે કે જે સામાન્ય બેઠક અને રિઝર્વેશનવાળી બેઠક, એટલે એક બિનહરીફ થઈ ગઈ હોય પણ જ્યાં સુધી રિઝર્વેશનની બેઠકનો નિર્ણય ના થાય ત્યાં સુધી પેલી બેઠક જાહેર ના કરે, એટલે 3માંથી 1-2 છૂટાવાના છે, એટલે એકની સામે તો ઉમેદવાર જ નથી. એટલે એવી ભારતીય જનતા પાર્ટીની લગભગ 5 બેઠકો છે, એટલે લગભગ 25 કરતાં વધારે બેઠકો આજે ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે. આનો શ્રેય કોઈને જતો હોય, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એનું પરિણામ આપણી સામે છે. જે વિકાસ હાલોલ નગરમાં થયો છે એને ધ્યાનમાં રાખી કદાચ પહેલી વખત ઇતિહાસમાં એવું બન્યું હશે કે ચૂંટણી થતા પહેલા બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા, ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનાવ્યું. એવું કદાચ હાલોલના ઇતિહાસમાં પહેલી વખત થયું હશે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાઓ અને બધા જ આદરણીય મતદારોને એનો શ્રેય જાય છે.